મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે। મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસોમાં વધારો થયો છે। રોગચાળો વકરતા કોર્પોરેશન હરકતમાં આવ્યું છે। જુદી જુદી સાઇટ પર મચ્છર બ્રીડિંગ શોધવાની કામગીરી ચાલી રહી છે। સિમ્સ હોસ્પિટલ પર એક સાઇટ પર મચ્છરના બ્રીડિંગ મળ્યા છે। મચ્છરના બ્રીડિંગ ધરાવતી સાઇટને સીલ કરવામાં આવશે। અમદાવાદમાં રોગચાળો વકર્યો છે। ખાસ કરીને મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે। ચોમાસાની સિઝન ચાલી રહી છે ને મેગા સિટી અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો છે ખૂબ જ ઝડપથી અને મોટા પ્રમાણમાં વધી રહ્યો છે। ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનનું મેલેરિયા વિભાગ પણ સક્રિય થયું છે। આપ જોઈ શકો છો હાલમાં વિભાગની જે જુદી જુદી ટીમો જે ગઠિત કરવામાં આવી છે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ખાસ કરીને મચ્છરોનું બ્રીડિંગ શોધી રહી છે। આ જ કામગીરી અંતર્ગત થલતેજ વિસ્તારમાં જે જુદી જુદી કન્સ્ટ્રક્શન સાઇટ આવેલી છે કે જ્યાં પાણીનો ભરાવો થાય છે અને ખાસ કરીને ચોખ્ખા પાણીમાં ડેન્ગ્યુ માટેના જે એડિસ મચ્છરનું ઉત્પત્તિ થાય છે તેને શોધવામાં આવી રહી છે। એટલે હાલમાં પણ નક્કર પુરાવા મળ્યા છે કે અહીંયા મચ્છરોનું જે પ્રજનન છે જે ઉત્પત્તિ છે મોટા પ્રમાણમાં થાય છે। સાથે જે વિશેષ સાધન લઈ અને જે પાણી એકત્ર કરવામાં આવે છે તેમાંથી પછી ખબર પડે છે કે મચ્છરો કેટલા મોટા પ્રમાણમાં છે। તે જ અંતર્ગત આપ જોઈ શકો છો આ રીતે જે પાણી એકત્ર કરવામાં આવ્યું છે તેની અંદર દેખીતી રીતે મચ્છરના જે નાના નાના લાર્વા છે જે રીસરના તરી રહ્યા છે અને તેની એક પ્રજનનની આખી પ્રક્રિયા હોય છે। આખરે ડેન્ગ્યુ માટેના જવાબદાર મચ્છર બનીને અહીંયાથી જ બહાર નીકળે છે। એટલે આપણી સાથે જે હેલ્થ અધિકારી છે આપણે તેમની સાથે વાત કરીએ। ડૉક્ટર, શું કામગીરી થઈ રહી છે અને હાલ પ્રારંભિક તબક્કે શું મળ્યું છે આપણને? હાલમાં છેલ્લા અમુક દિવસમાં જે પ્રમાણે વરસાદ છે એ વરસાદથી જે પેરાડોમેસ્ટિક અને ઇન્ટ્રાડોમેસ્ટિક કામગીરી અમે એન્ટી મેલેરિયા એક્ટિવિટી માટે કરતા હોઈએ તો એમાં પેરાડોમેસ્ટિક કામગીરીમાં જે પણ કન્સ્ટ્રક્શન સાઇટ છે, ખુલ્લા પ્લોટ છે કે જે જગ્યાએ પાણી ચોખ્ખું ભરાઈ રહે અને એ જગ્યાએ જ્યાં મચ્છરોની ઉત્પત્તિ થવાની શક્યતા વધારે હોય તો આજે સમગ્ર અમદાવાદમાં કન્સ્ટ્રક્શન સાઇટ ઉપરનું ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે। આપણે જોયું એ પ્રમાણે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જે જગ્યાએ લિફ્ટનો ખાંચો હોય કે એ બધી જગ્યાએ આપણને બ્રીડિંગ મળ્યું છે। આ કન્સ્ટ્રક્શન સાઇટ પર બ્રીડિંગ મળ્યું છે એટલે એ પ્રકારે અહીંયા કાર્યવાહી કરવામાં આવશે। તો જે પ્રમાણે હાલ પ્રાથમિક વાત કરી જુદી જુદી સાઇટ ચેક કરવામાં આવી રહી છે ને જે પ્રમાણે જેટલા પ્રમાણમાં મચ્છરોનું બ્રીડિંગ મળે તે પ્રમાણે વહીવટી દંડથી લઈને કન્સ્ટ્રક્શન સાઇટોને સીલ કરવા સુધીની કામગીરી કરવામાં આવી રહી છે। એટલે સિઝનમાં આ શરૂઆત તંત્ર દ્વારા કરવામાં આવી છે અને રોગચાળો મચ્છરજન્ય વધુ ન વકરે તે માટે વધુ સઘન પ્રયાસ કરવામાં આવશે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।